વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે પ્રણાલીના માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો વિશે સ્ટડી કર્યો. હવે આજે આપણે જોવાનું છે ઉષ્મા ક્ષમતા, જેને ઉષ્મા ધારિતા પણ કહે છે, હીટ કેપેસિટી, સીથી એને ઓળખાય છે. એના વિશેની માહિતી લેવાની છે. તો જોઈએ. પ્રણાલીના તાપમાનમાં 1°C વધારો કરવા માટે જરૂરી ઉષ્માને એ પ્રણાલીની ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્મા ધારિતા કહેવાય. એટલે પ્રણાલીના તાપમાનમાં જો 1 ડિગ્રી કરતાં વધારેનો વધારો કરવો હોય તો વધારે ઉષ્મા જરૂર પડે. એટલે કે ઉષ્મા ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ તાપમાનનો ફેરફાર. એટલે કે ક્યુ ચલે છે ડેલ્ટા ટી. ચલનની નિશાની દૂર કરીએ તો એક અચળાંક મૂકવો પડે અથવા તો ગુણાંક મૂકવો પડે. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ અચળાંક આપણે સી મૂકી દઈએ તો સી ઇન્ટુ ડેલ્ટાથી થશે. અહીંયા ગુણાંક અથવા તો અચળાંક સીની જે માત્રા છે એ પરિમાપ, સંગઠન અને સ્વભાવ પર આધાર રાખશે. ફોર્મ્યુલા આપણી આવી ગઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ડેલ્ટા ટી. તો એના પરથી સીને સબ્જેક્ટિંગ ફોર્મમાં લાવીએ તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ડેલ્ટા ટી થશે. ક્યુને આપણે જૂલમાં માપીએ અને ડેલ્ટા ટીને કેલ્વિનમાં માપીએ તો ઉષ્મા ક્ષમતાનો એકમ એ જૂલ પર કેલ્વિન થશે. અહીંયા આપણું સી એટલે જ ઉષ્મા ધારિતા અથવા ઉષ્મા ક્ષમતા. જો પ્રણાલીની ઉષ્મા ક્ષમતા એટલે કે ધારિતા જાણીતી હોય તો ટેમ્પરેચરના મૂલ્યના ડિફરન્સના આધારે તમે ક્યુ શોધી શકો. જો ઉષ્મા ક્ષમતા ખૂબ વધારે હોય તો વધારે ઉષ્મા આપવા છતાં ડેલ્ટા ટીનું મૂલ્ય ઓછું રહેશે. ઇક્વેશન પરથી આપણે કહી શકીએ આવું. આવી પ્રણાલીના ડેલ્ટા ટીનું વધુ મૂલ્ય મેળવવા માટે વધારે ઉર્જા આપવી પડશે. એટલે કે ક્યુ ચલે છે દ્રવ્યનો જથ્થો, માટે સી ચલે છે પણ દ્રવ્યનો જથ્થો. 1 મોલ પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માને હવેથી આપણે મોલર ઉષ્મા ક્ષમતા સી એમ કહીશું. તો 1 મોલ પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો કરવા માટેની જરૂરી ઉષ્મા એટલે કે એ ઉષ્મા ક્ષમતાને આપણે મોલર ઉષ્મા ક્ષમતા કહીશું. અને જો એન મોલ માટે લઈએ તો આ પ્રકારે સી એમ ઇઝ ઇક્વલ ટુ સી બાય એન થશે. અહીંયા અગાઉની માફક જ સી એમ એ એનથી તો સ્વતંત્ર છે. અમુક ચોક્કસ દળ કૌંસમાં એકમ દળ ધરાવતા પદાર્થના તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કરવો હોય તો જરૂરી ઉષ્માને આપણે કહીશું વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. 1 મોલ પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો કરવો હોય તો મોલર ઉષ્મા ક્ષમતા. કોઈ ચોક્કસ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો કરવો હોય તો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. તો સૌથી પહેલાં મોલર ઉષ્મા ક્ષમતાને જોઈએ. ઉષ્મા ક્ષમતાની ફોર્મ્યુલા ક્યુ બાય ડેલ્ટા ટી. પણ મોલર ઉષ્મા ક્ષમતા એટલે પ્રતિ મોલ આવશે, એટલે એનું સાદુરૂપ આ રીતે અપાશે. મોલ એટલે એનું દળ ભાગ્યા આણ્વીય દળ. તો હવે ફોર્મ્યુલા થઈ જશે ક્યુ એટલે કે શોષાયેલી ઉષ્મા ગુણ્યા આણ્વીય દળ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં. એ જ રીતે વિશેષ ઉષ્મા ક્ષમતામાં પણ પહેલાં તો ઉષ્મા ક્ષમતાની ફોર્મ્યુલા ક્યુ બાય ડેલ્ટા ટી, અને કોઈ ચોક્કસ દળ લેવાનું છે એટલે અપોન પદાર્થનું દળ, એટલે એનું સાદુરૂપ આ સાદુરૂપ. તો આનો એકમ થઈ જશે જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ ગ્રામ. અને મોલર ઉષ્મા ક્ષમતા માટે એકમ થઈ જશે જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. જો અચળ દબાણે ઉષ્મા ક્ષમતા માપીએ તો એને સી એટ કોન્સ્ટન્ટ પી કહીશું.
પણ આપણી પાસે ફોર્મ્યુલા છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ડેલ્ટા ટી, એટલે કે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ડેલ્ટા ટી. જો અચળ દબાણે માપીએ તો સી પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ પી બાય ડેલ્ટા ટી થશે. ને એવી જ રીતે અચળ કદે સી વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બાય ડેલ્ટા ટી થશે. તો ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ સીપી ડેલ્ટા ટી અને ક્યુ વી ઇઝ ઇક્વલ ટુ સીવી ડેલ્ટા ટી થશે. પણ અગાઉ આપણે સ્ટુડન્ટ્સ ચેક કર્યું છે કે ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અને ક્યુ એટ કોન્સ્ટન્ટ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. તો અહીંયા આપણે ડેલ્ટા એચ મૂકી દઈએ અને અહીંયા આપણે ડેલ્ટા યુ મૂકી દઈએ તો આપણી પાસે આ બે ફોર્મ્યુલા આવશે. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સીપી ડેલ્ટા ટી અને ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ડેલ્ટા ટી. પણ આપણે એ પણ જાણીએ છીએ કે એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી, એટલે કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીમાં એન ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી થાય. અહીંયા આપણે પીવીની વેલ્યુ મૂકી દઈએ આરટી. ટી ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. સો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ આર ઇન્ટુ ડેલ્ટા ટી. બટ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ આપણે લીધું છે સીપી ડેલ્ટા ટી અને ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આપણે લીધું સીવી ડેલ્ટા ટી અને પ્લસ આર ડેલ્ટા ટી. હવે આમાંથી ડેલ્ટા ટી કોમન લઈ લઈશું તો સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર. તો સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર થઈ જશે. અહીં વાયુરૂપ પ્રણાલી માટે સીપી અને સીવીના મૂલ્યોનો જે ડિફરન્સ હોય છે એ અચળ મળે છે, એટલે એનો ગુણોત્તર પણ અચળ મળશે ને એ ગેમા જેટલો હોય છે. અને મોટે ભાગે વાયુ માટે ગેમા 1.4ની આસપાસ હોય છે. તો ફરીથી એક વખત ઉષ્મા ક્ષમતાની થોડીક ડિટેલ લઈ લઈએ. પ્રણાલીના તાપમાનમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કરવા માટે જરૂરી ઉષ્મા એટલે પ્રણાલીની ઉષ્મા ક્ષમતા અથવા તો ઉષ્માધારિતા કહેવાય. જો વધારા ટેમ્પરેચરનો વધારો કરવો હોય તો વધારે ઉષ્મા આપવી પડે, એટલે આપણે કીધેલું કે ક્યુ ચાલે છે ડેલ્ટા ટી, પછી અચળાંક મૂક્યો ને એને ઉષ્માધારિતા કીધી. એના પરથી આપણે લઈ આવ્યા સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ડેલ્ટા ટી, એટલે કે જૂલ પર કેલ્વિન. ઉષ્મા ક્ષમતા ખૂબ વધારે હોય ફોર્મ્યુલા પરથી સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ડેલ્ટા ટી પરથી, જો ઉષ્મા ક્ષમતા ખૂબ વધારે હોય તો અંશ વધારે હોય અને છેદ ઓછો હોય, એટલે વધારે ઉષ્મા આપવા છતાં ડેલ્ટા ટીનું મૂલ્ય ઓછું હોય. હવે જો ડેલ્ટા ટીનું મૂલ્ય વધારવું હોય તો ખૂબ ઉર્જા આપીએ તો જ ટેમ્પરેચરનો ડિફરન્સ વધે. એટલા માટે આપણે કીધું કે ક્યુ અને સી એ દ્રવ્યના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. પછી આપણે જોયું મોલર ઉષ્મા ક્ષમતા, 1 મોલ પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કરવા માટે જરૂરી ઉષ્મા. અને પછી કોઈ ચોક્કસ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કરવા માટે જરૂરી ઉષ્મા, એને વિશેષ ઉષ્મા ક્ષમતા કીધી. બંનેના એકમ પણ જોયા. અચળ દબાણે ઉષ્મા ક્ષમતાને સી એટ કોન્સ્ટન્ટ પી કહીએ અને અચળ કદે ઉષ્મા ક્ષમતાને સી એટ કોન્સ્ટન્ટ વી કહીએ. તો સાદુરૂપ આપતા આપણે એમ તારવી શકીએ કે ક્યુપી ઇઝ ઇક્વલ ટુ સીપી ડેલ્ટા ટી, પણ ક્યુપી ઇઝ ઇક્વલ ટુ તો ડેલ્ટા એચ, એટલે કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સીપી ડેલ્ટા ટી થશે. અને એ જ રીતે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સી વી ઇન્ટુ ડેલ્ટા ટી થશે. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સી વી ઇન્ટુ ડેલ્ટા ટી થશે. પછી પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ઇક્વેશન, એમાં એન ઇઝ ઇક્વલ ટુ 1 એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી. એ પીવીની કિંમત આમાં મૂકી દઈએ, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવીમાં. પછી સાદુરૂપ એનો ડિફરન્સ જો સીપી અને સીવીનો અચળ મળે તો એનો ગુણોત્તર પણ અચળ મળે છે. અને એ ગેમા જેટલો મોટે ભાગે વાયુરૂપ પદાર્થો માટે 1.4 જેટલો એ હોય છે. નેક્સ્ટ ટોપિક છે બોમ્બ કેલરીમીટર સમજાવો. કોઈ પણ ફિઝિકલ કે કેમિકલ રિએક્શન દરમિયાન ઉષ્માના ફેરફારો જે થતા હોય એના જથ્થાત્મક મૂલ્યોના માપનની પદ્ધતિને કેલોરીમેટ્રી અથવા તો કલોરીમિતિ કહે છે. ફરીથી એકવાર, કોઈ પણ ફિઝિકલ કે કેમિકલ રિએક્શન દરમિયાન જે ઉષ્માના ફેરફારો થાય એના જથ્થાત્મક મૂલ્યોનું માપન કરવા માટેની જે પદ્ધતિ છે એને આપણે
કેલોરીમીટર કહીએ છીએ. અને આવા ફેરફારોના જથ્થાત્મક મૂલ્યો નું માપન કરવા માટેનું જે સાધન છે એને કેલોરીમીટર અથવા તો બોમ્બ કેલોરીમીટર કહીએ છીએ. આ પ્રકારની રચનામાં એક સ્ટીલનું પાત્ર લઈ અને એમાં અહીંયા દર્શાવ્યા પ્રમાણે નમૂનો એટલે કે સેમ્પલ લેવાનું હોય છે. આ આપણું અહીંયા લીધેલું છે. આ પાત્રને ચોક્કસ જથ્થાનું પ્રવાહી ધરાવતા બીજા પાત્રમાં અંદર મૂકેલું છે. આપણે આને એવી રીતે મૂકવાનું છે કે જેથી પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો કોઈ વ્યય ના થાય. આ પ્રકારની રચનામાં પ્રવાહી અને કેલોરીમીટર બંનેની ઉષ્મા ક્ષમતા જો જાણીતી હોય તો ડેલ્ટા ટીના મૂલ્યોના આધારે ઉષ્માનો ફેરફાર આપણે ઇઝીલી જાણી શકીએ છીએ. Q is equal to C into delta T. આ પ્રકારનો ઉષ્મા ફેરફાર અચળ કદે પણ માપી શકાશે અને અચળ દબાણે પણ માપી શકાશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ સાધન વિશે થોડી માહિતી લઈએ. કેલોરીમીટરમાં જે જ્વલનશીલ છેડો છે એના મારફતે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા પસાર કરવામાં આવે છે. એક બાજુથી ઓક્સિજન પસાર કરીને પેલો નમૂનો એટલે કે સેમ્પલ એટલે કે પ્રક્રમ એનું સંપૂર્ણ દહન કરવામાં આવે છે. અને દહનના કારણે ઉદ્ભવતી ઉષ્માના લીધે અંદરનું જે પાણી છે એના ટેમ્પરેચરમાં વધારો થાય છે. અને એ વધારો આપણે જે થર્મોમીટર મૂકેલું છે એના દ્વારા ઇઝીલી માપી શકીએ છીએ. એ વધારાને આપણે ડેલ્ટા ટી તરીકે ઓળખીશું. સમગ્ર પાત્ર હવાચુસ્ત રીતે બંધ કરવાનું હોય છે કે જેના કારણે કદ અચળ રહે. એટલે કદનો ફેરફાર એટલે કે ડેલ્ટા વી 0 થઈ જાય. તો પછી W ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા વી પ્રમાણે કાર્ય શૂન્ય ગણાય. તો આ પ્રકારે અચળ કદે ઉષ્માના ફેરફારને આંતરિક ઉર્જાનો ફેરફાર કહીએ છીએ. જો ઉષ્મા ક્ષમતા જાણીતી હોય તો ડેલ્ટા ટીના મૂલ્યો પરથી QV ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ ડેલ્ટા ટી એના પરથી ઉષ્મા ક્ષમતા જો અચળ કદે જાણીતી હોય તો તાપમાનના ફેરફારના મૂલ્યો પરથી અચળ કદે ઉષ્માનો ફેરફાર માપી શકાય. હવે અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એટલે કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એટ કોન્સ્ટન્ટ પી આપણે માપીએ. કેલોરીમીટરમાં અચળ દબાણે જ્વલનશીલ છેડા જે હમણાં બતાવ્યા હતા એના મારફતે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા પસાર કરી ફરીથી એકવાર ઓક્સિજનની મદદથી નમૂનાનું સંપૂર્ણ દહન કરીએ છીએ. એના કારણે ઉદ્ભવતી ઉષ્માના લીધે પાણીના તાપમાનમાં વધારો થાય. તો હમણાં પણ આપણે જોયું જે થર્મોમીટર વડે માપી શકાય જેને ડેલ્ટા ટી કહેવાય એ પણ આપણે જોયું. પણ જો આ બધું જ અચળ દબાણે કરીએ અને જો ઉષ્મા ક્ષમતા જાણીતી હોય તો તાપમાનના ફેરફારના મદદથી આપણે ક્યુ એટ કોન્સ્ટન્ટ પી માપી શકીએ છીએ. ફરીથી એક વખત બોમ્બ કેલરીમીટરને રિપીટ જોઈ લઈએ. અચળ કદે અને અચળ દબાણે ઉષ્માના ફેરફારો માપવા માટેનું આ સાધન છે. જ્વલનશીલ છેડા મારફતે આપણો જે પ્રક્રમ અથવા નમૂનો છે એને ગરમ કરવામાં આવે. ઓક્સિજનની મદદથી એનું સંપૂર્ણ દહન કરીએ છીએ. એ સંપૂર્ણ દહનના કારણે ઉદ્ભવતી ઉષ્માના કારણે પાણીના ટેમ્પરેચરમાં વધારો થાય છે. એ થર્મોમીટર વડે માપી શકાય. એટલે એનાથી ડેલ્ટા ટી મળી જાય. હવે જો અચળ કદે આ પ્રોસેસ કરવી હોય તો પાત્ર બંધ રાખો એટલે કદનો ફેરફાર 0. આમ તો કદનો ફેરફાર 0 થાય તો W પણ 0 થાય, કારણ કે W ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા વી પ્રમાણે જો ડેલ્ટા વી 0 હોય તો W પણ 0 થશે. પણ હવે અચળ કદે ઉષ્મા ક્ષમતા જો આપણે માપવી હોય અચળ કદે ઉષ્માના ફેરફાર જો માપવા હોય તો CV ઇન્ટુ ડેલ્ટા ટી ફોર્મ્યુલા પ્રમાણે આ તો આપણે માપ્યું થર્મોમીટરની મદદથી. જો ઉષ્મા ક્ષમતા જાણીતી હોય તો ઉષ્માનો ફેરફાર માપી શકાય. એ જ રીતે અચળ દબાણે પ્રોસેસ કરવી છે તો સેમ વસ્તુ ફરીથી જ્વલનશીલ છેડા મારફતે ઉષ્મા પસાર કરી ઓક્સિજનની મદદથી નમૂનાનું સંપૂર્ણપણે દહન કરીએ. ઉદ્ભવતી ઉષ્માના કારણે પાણીનું તાપમાન બદલાશે અને એને માપી શકાશે થર્મોમીટર વડે. એટલે આપણને ડેલ્ટા ટી મળી ગયો. આ બધું હવે અચળ દબાણે કરી રહ્યા છે. તો એવા વખતે જો અચળ દબાણે ઉષ્મા ક્ષમતા જાણીતી હોય તો ઇઝીલી અચળ દબાણે થતા ઉષ્માના
ફેરફાર આપણે મેળવી શકીએ છીએ. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો એક વખત કેલોરીમિતિ શું છે અને બોમ્બ કેલરીમીટર શું છે એકવાર જોઈ લઈએ. કોઈ પણ ફિઝિકલ કે કેમિકલ પ્રોસેસ દરમિયાન થતા ઉષ્માના ફેરફારોના જથ્થાત્મક મૂલ્યોના માપનની જે પદ્ધતિ છે એને કેલોરીમિતિ કહીએ છીએ. અને એ માપન માટે જે સાધન યુઝ કરીએ છીએ એને કેલરીમીટર અથવા તો બોમ્બ કેલરીમીટર કહીએ છીએ. અને એ અચળ દબાણે અથવા તો અચળ કદે આપણને ઉષ્માના ફેરફારો ઇઝીલી માપી આપે છે.